આજ તો મારા ક્ષેત્રમાં આ એક વાગી ગયો. હવે જીજનને શું કે હોમતાનને શું કઈ વિચાર આવતો નહીં. હોમતાનને પેલો જાતા ને પછી જીજનને વાસી થાય અને એને પાડશીમાં જ ઘર છે કે પાછો હોમતો ક્ષેત્ર એવો માણસ નહીં. મને લાગતું નહીં કે રોટલા ઘરાઈ રહ્યો. ઓલા જીજન બાપનો તો થોડો સારો છે એ તો ઘરશે લગભગ તો જાતા હો બે અને પાક્ષીમાં જ ઘરશે એટલે હતો ફટાફટ જાવ છે. 10 વાગે મોડું થાય છે. આ તો મોડું થઈ ગયું. ટાઈમ થયો શેઠ અમને બોલશે. ના ફટાડે એટલે જીજનભાઈ તમે તો હવે મળે જોતા માણસો થઈ જોતાય નહીં એટલે તમે 10 વાગે મોડું થાય છે. 10 વાગે શેઠ અમને બોલે. હું તો તમારા ઘરે આવતો હતો. શું લેવા એમને એમ કીધું માતા વાત તો એટલે પણ મોડું થાય મારે. તમે કોણ હોમ તે ઘેરે છે? કોમ તે ખબર નહીં. હોમ તે ઘરે જાય છે તો ઘેરે છે. હા સારું હેડો તો તમે જાતા દવા છોડતા હો ફિર મળજો હો પાછા. ઘર તો આવી ગયું પણ એને પથરી એકલો બેઠા એવું લાગે છે. હેડો તો જાતા હો. હા જાતા હો ખરી તો જો આવે હું હતા પથરી તો એકલો બેઠા છે. પથરી તો તારે કાકો થઈ ગયા જો ઘરમાં ફાંસી ગયા શું મને પાસે સારું સારું તાર નામ નહીં દીધા શું હંતા આવી હા તો શું હંતા નથી કર્યા મારો બેટો ખાવાનું હવે આમ થઈ ગયો લાગે એવું મને હે વચ્ચે કટો વચ્ચે દેખાય પણ મારો બેટો હંતા નથી કરો હમતો કે હંતા અરે હંતા હંતા કેમ બેઠા તો હોય હંતા એટલે પણ આ શું હતું ખબર હા એટલે રોટ થઈ ગયો તો રોટલા કરતા શરમ આવતી હતી તો નાના પાડી તો એટલે પણ ના કાઢો તમારે આબુ જાતી એટલા માટે હતી ના હું તો બોલે પેમણીએ કહેતા કે રોટલા કાઢો એમાં કહેતા હતા ગોવામાં તમે ભેગા થયા તમે સમજી ગયા તમારા પથરી તો કાઢ બેઠા તમે કીધું કે નહીં કે ના ના કીધું ને હું પહાડી જો તમે હંતા હતા પાળી યાદ હા એટલે હારવાડો હું પેમણીની રોટલા ખાવા પર હા આવજો. ખાવા માટે હંતી ગયા હો પાછા ખવડાવવું પડે એટલે હંતી જવા ગયા હોમતે હવે બોલે પેમાઈ કહેતા ને પેમાઈ પણ આપણે કેટલાય માછા મજા હાથી કરીને ફોન હતો રે ખાવા માટે પણ હવે હોમતે તો હંતા તેવા હંતા છાવા કરીને આવ્યા તોય હા પેમાઈ પાસે જવું પડશે. પેમાઈ પાછા મને ચાર નહીં કહેતા કે રોટલા ખાઈ જો હવે જવું પડશે. એટલે પેલા પેમાઈ તો આવે જ હા સાઈડ જ હવે જાતા હોય તો શું કે પેમાઈ પેલા કાળુજી આવે હેરા લાગે હોય ને ખવડાવ્યું નહીં. હોમ થઈ ગયો હો કેમ છે પેમાઈ રેડી એટલે તમે ખાવાનું કીધું ને તારે મારે ખાઈને જ જવાનું હતું હોમ થઈ નહીં હોમ તો મારો બેટો મને ભાઈ ને હામ થઈ ગયો પીપુડ આવે છે ઘરમાં તમને નતો કીધું ખાઈ રહો. હવે તો ચાલશે હવે મારે થોડું મોડું થાય છે ને. હેડો હોટલમાં લઈ ના જાઉં ના ના તમને. ચાલશે એ પથરી ના ના હેડો મારા બેટો હોટલમાં લઈ જાઉં તમને ખાવા. આવો તમારા ભાઈ આવો હાવ કે આવો છે એ કંજૂસ છે બહુ. એ કંજૂસ વેડામ જાતો રહેવાનો હા મહેમાન મૂકો એમ કરો મારે હજી હવે ઘર ઘણું શીખવું ને 2 કિલોમીટર તમે જે ના, કોમે પણ લઈ જાતા જાઉં હો કે ને ખાવા ના ના તમને? મૂક હવે જાઓ પણ તમે ઘરે. ભૂખ્યા કે આજે નહીં 12 વાગે વધારે 9 વાગે પણ તમે ચાલો તે લઈ પાછા તો કે ઓલે તમારે બટાકામાં દવા નહીં નાખવાની નોખવાની એ હા પણ તો દવા નાખો મારે 2 કિલોમીટર હમણે બાઇક લેવા ફોન કર્યો આવે સારું હેડો આવજો. હારો હેડો આવજો પેલા પાછો કહેજો કે હું કંજૂસ આ બે ભાઈઓને હું જોતો હતો ખાલી કે કેવા માણસ્યું છે હું અમે ખાઈને જ આવું જે નેકો ને ખાતા વગર કદી નેકાતો જ નહીં જોયા ઓલે હોમતો તો ઘરમાં જઈને હંતાઈ ગયો એને પથરી દે કીધું તારે હું ઘરમાં ગયો પાછો મેં પહેલા જ તા હોમતા હંતા હતો ત્યાં ને ઓલે હોમતા ને જો ખાવાનું મારા બેટો ખાવાનું ફસીને તો હોમતો પાછો ઘરમાં હંતાઈ ગયો. અરે જીજે તમે કોઈ દવા છોટવા લાવો કેમ તમે ઓય ફેસીને ફાસો છો? અરે હું તો ઓલે હોમતા ના ઓલા ઘેરી ગયો હતો. લાવવાનો ફોન લાવવાનો મળવા આવ્યો તો હા પણ એ તો એ પણ એક તમારા ગોવાળાની વાત કરો હાસી મારા બેટો મીટ કરો હા બોલો. હોમ તો છે ને હોમ તો હા એને પથરી દન બાર બેહારી ઘરમાં હંતી ગયો ખાવા પાગો હા ને પેલા પેમાઈ કે હું હોટલમાં લઈ અમારા જાઉં ગામના લુખવાડી છે એક નંબર એ ઘેર જવરાતું છે તમારે. ને પેમાઈ કે હું હોટલમાં ખાવાનું પાછા એ અમારા ગામની લુખવાડી બધી છે તમે ના જવડાય ઘેર. પણ પેમાઈ પાછા આટલા ઉઠી આવ્યા હતા મારા હાસી હાસી કે હેડો હોટલમાં લઈ જઈએ લુફાડ ના એક નંબર ની એ લુખવાડી તો માજી માજી ખાય છે તમે શું ખબર આવે. ને લાવવાની વાત કરતા એમ હા તો મારા આગળ કેમ જૂઠું બોલાય કે દવા છોટવા જો ફટાફટ આવો મળવા આપો. એવો હતો એમ એવો છે આવે રહી છે. હા મળવા જવાનું છે કે હારો હેડો હારો હેડો તો હું હેડો હા
એ મહેમાન ઉભા રહો. શું છે એલા ઉભા રહો, ઉભા રહો. શું છે બોલો શું ખબર છે? હા કોઈ કહેતા નહીં શ્યાનું કે આ લવણને મળવા જોઈએ છે એમ. ના ના હું કોઈ ના કહું મોએ પાછો મોએ તમારી જેવો જ શું અડધો હતો એમ હા પછી આપણે કોઈ ખબર ના પડે તમારે આવું છે ને ના ના હું તો મજાક કરવા આપણે તમારી જેવા ના આવ્યો એમ. હારું હેડો. આવજો. એ હા આવજો એ હા.